એસઆઈટી ટીમ પહોંચી છે કચ્છ ખાતે। ભુજથી અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ। અર્પણ, હાલ એસઆઈટીની ટીમ કચ્છ પહોંચી છે। તપાસ માટે અલગ અલગ ટીમો પણ બનાવાઈ રહી છે। કયા તબક્કે છે તપાસ? કયા કયા જગ્યાએ કઈ કઈ દિશામાં અત્યારે તપાસ કરવામાં આવી રહી છે આ ટીમ દ્વારા? સંજીવની જે જયંતિ ભાનુશાળી હત્યા કેસ છે તેની તપાસ માટે આપણે જે સીટની વાત કરી રહ્યા છે, તો તેમનો મુખ્ય હાલમાં એકમાત્ર એજન્ડા છે કે જે ઘટના સ્થળ હતું સુરજબારી રેલવે સ્ટેશન અને જે અન્ય રેલવે સ્ટેશન હતું તેની વચ્ચે આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક રીતે ગઈકાલે ધ્યાનમાં આવ્યું હતું। સાથે જ બીજું મહત્વનું વાત એ પણ ધ્યાનમાં આવી હતી કે જે સમખિયાળી રેલવે સ્ટેશનની આસપાસ ચેન પુલિંગ થયું હતું। એટલે પોલીસનું હાલમાં અનુમાન છે કે જે કોઈ હત્યારાઓ હતા ક્યાં તો અગાઉથી જ ટ્રેનમાં હાજર હતા અથવા તો ચેન પુલિંગ કરીને સમખિયાળી રેલવે સ્ટેશનથી ત્યાં ટ્રેનમાં ચડ્યા હતા। એટલે આવા જુદા જુદા અનેક હાલમાં તર્ક વિતર્ક છે કે જેની એક ચોક્કસ કહી શકાય તેવા પુરાવા એકત્ર કરવા તે પોલીસ માટે હાલમાં સૌથી મોટી પ્રાથમિકતા છે। જે એસઆઈટીના સભ્યો છે જુદી જુદી દિશામાં તપાસ કરી રહ્યા છે, કોઈ એક લોકેશન પર તેઓ નથી, કારણ કે જે સંયોગિક પુરાવા જેમને આ કેસની તપાસ માટે ભેગા કરવાના હોય છે, મેન્યુઅલી છે કે પછી જે ટેકનોલોજી એટલે કે જે ફોન રેકોર્ડ છે, સીસીટીવી છે, અન્ય ડેટાબેઝ છે, આ તમામ પ્રકારના પુરાવા એકઠા કરવાના હોય છે। એટલે જુદા જુદા તમામ એંગલ પર એસઆઈટીના જે સભ્યો છે તેમની જે ટીમ બનાવવામાં આવી છે તે એક જ સમયે અલગ અલગ એંગલ અને અલગ અલગ સ્થળ પર તપાસ કરી રહી છે। હાલમાં માહિતી છે કે તેમને સમખિયાળી રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી છે। હાલમાં ઝી 24 કલાકની ટીમ ભુજ ખાતે હાજર છે, તે પણ સતત આ સમગ્ર જે ઘટનાક્રમ છે જે તપાસ થઈ રહી છે તેના ઉપર નજર રાખી રહ્યો છે। બીજી મહત્વની વાત એ છે કે જે ફરિયાદમાં જેમનું નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જયંતિ ઠક્કર, તેમની સાથે પણ ઝી 24 કલાકે વાત કરવાના પ્રયત્ન કર્યા, પરંતુ તેઓ અનેક પ્રયત્નો બાદ પણ મીડિયા સાથે કોઈ પણ પ્રકારની વાત કરવા તૈયાર નથી। એટલે જે પ્રકારની એસઆઈટીની રચના કરવામાં આવી છે, પોલીસની પ્રાથમિકતા છે, તપાસ ટીમની પ્રાથમિકતા છે કે સૌપ્રથમ એક લિંક મળે જેના આધારે આગળની વધુ તપાસ થાય, કારણ કે ખૂબ જ રાજકીય રીતે પણ મહત્વનો આ કેસ બની ગયો છે। ભાજપ કોંગ્રેસ બંને આ મુદ્દાને લઈને પણ વાત કરી રહ્યા છે અને જે આંતરિક રાજકારણ હતું ભાજપનું સ્થાનિક કક્ષાનું, તેનો પણ ક્યાંક ને ક્યાંક આ કેસ સાથે કોઈ સંયોગ છે કે કેમ તેની પણ તપાસ થઈ રહી છે। સંજીવની, બિલકુલ અર્પણ, અપડેટ્સ મેળવતા રહીશું। હાલ તો માહિતી માટે આપનો આભાર। તો કચ્છ પહોંચી છે એસઆઈટીની ટીમ, તપાસ માટે અલગ અલગ ટીમો બનાવાઈ રહી છે અને દરેક એંગલને ધ્યાને રાખી અને તપાસ ચાલી રહી છે।